ચોથી દોન પેપડી પોન ચોથી દોન અમારી માતાનું મેલડી માનો વાહ તારું ભગતની મેલડી વાહ અડીકડી વાવને નવ ઘણકો અડીકડી વાવને નવ ઘણકો અમારા ભુવાનું નામ અરવિંદ ભુવો એ ભુવજી માર મેળમાં જોય વસ્તુ જોવા ઉચ્ચાને જીતાય જો ભુવા નજરી ના જો રેશમી તાર ભુવા તૂટી ના જાય એ આડી કાડી વાવને નવ ઘણ કુવા આડી કાડી વાવને નવ ઘણ કુવા અમારા ભુવાજીનું નામ અરવિંદ ભુવો શેલડિયાળો મોઢવ જોવા આવો શેલડિયાળો મોઢવ જોવા આવો એ ઘડીક ઘુમારો મારો રે ઘડીક ઘુમારો મારો રે માજી મારો રે માજી મારો મારી મુનાવા ઘણું કરનારી તારું ભગતની મેલડી નમો રાખનારી મેલડી આવવાના લ્યો ભાઈ સભાવાળું મજા ગોમે ગોમના મારા દેવના મુગામ એમનું આ વેળાએ છે ભાઈ મારો દેવનો ભગવાન દરેકને ખમા કહેશે ભાઈ તે નીતિન ભુવા મજા અત્યારે આ વેળાએ છે ભાઈ મારા ચોટીલાની જામુનના ટવકે ખમા કહેવા આવી છે બધા બેહી જો માતાજીનો હમરો કોઈ અવાજ ના કરશો ના તો ગાદી આગળ કોઈ આવશો ઓડવો મજા આ છે ભાઈ મજા મારી બેન દીકરીએ મજા ગોમે ગોમના મારા દેવના મુગામે એમનું અત્યારે હું શમાલ પરગણાની માતા ખમા કુશું ભાઈ તે જેનો ભાવ હોય અહીંયા સભાવાળો ભગવાન હાજર હોય આ એમને આવા મોડવા જગ મગ નહીં બંધાતા મોડવા તો રાજન કાપરા દાડો ઉગન હિતેશભાઈ હોય આ મોડવાનો રંગ જ કોક નોખો હોય સભાવાળું તે મારા ચોમુંડના મારા ચેહર મારા મેલડીના લેખ હશે સભાવાળું આ મોનવીની તમારી ભાઈબંધી છે હિતેશભાઈ તો આજુ જુગ આ વાતમાં નો હાચવું મારું નોમ માતા નહીં આમ ઓડવો મજા આ છે ભાઈ મજા 100 ઇંચથી હજુ હવાયું બનશે જગત દુનિયા વિચારે ચડે આવા લેખ લખાય આવું મારા દેવના ભગવાન બોલું છું પણ ચારે બનતું હોય છે જીનો વખો પડ્યો હોય ઘરમાં ખાવા ન હોય રાતના રોયા હોય ઈન દાડો મારી ખમા કીધેલી હોય એને આર્યું બને જેનો બાપના રૂપિયે જલસા કર્યા હોય વર્ષમાંથી દેરું મળ્યું હોય એને જગત મારી વાત ન હોય હિતેશભાઈ તે આ પંચાલન નેહડો મજા આશા ભાઈ હુથાર પ્રજાપતિ રબારી ઠાકોર દરબાર 18 નાત છત્રી વરણ બેઠી હોય દેવુબા એમના દરેકના હું મુનના ગરીબ રાવળ દેવની મેલડી કાળુ હીરાના 32ની માતા ખમા કુશું તારે કોઈ દાડો આ નેહડો ગાધ્યું કઢશે નહીં વાપર્યું નેટશે નહીં દૂધ બાજરી દીકરાની મારો દવારકનો ઠાકર ચોય ભૂખ નહીં રાખે નહીં કહેતા કે જીન દાડો વખાની વેળાએ જેની કોડું ઝાલ્યું હોય ને જેની માર્ગ વતાયા હોય એને ભૂલાય નહીં તો અત્યારે તો અમનો ગુરુ ગણો ભગવાન ગણો ચેહર છે જે ગણો એ મમા મોહાલની માતાએ સાચી પણ નહીં કહેતા કે જીન દાડા ખરા વખે ખરા પગસે પહેરેલા હોય અને એનું રચાયેલું હોય હવે હિતેશ બુઆ તમે અત્યારે નીતિનભાઈ જૂની વાતો યાદ કરો મેલ પડે એમ છે એક દાડો વેળા એવી છે કોક 500 આલે તેમ થાય ઓહો 500 આયા છે
હિતેશભાઈ અને અત્યારે આ જગમગ લાઈટ હોય તમે બે જણો એક દાડો તમે એમના છેડે હતા અને આજે તમારા છેડે હિતેશભાઈ નહીં બેઠા આ દેવ તારે કરે આજે આ ભૂવો રહ્યો ને એવી મોટી વાળી વાત નહીં અને સભાએ લાસારી વાળું દેવું બા ધૂણી નહીં અમુક માણસોને આ ભુવાન તાકારો આલેલો એ દાડો સભાવાળોના વશમાં વહુ આવેલા એના જ મેં મારી સભાએ બેહાડ્યા તો આ ચેહરે એવું જ શમ બનાવ્યું કે નતા ગનવારતા હોમાં ધકી તો શકન લેવા ત્યાં નતા હાલ ચેડે ફરે પણ ચાનો લઈને આ દેવના ભગવાનના પળ લાયા છે તમે ભુવા હાચવજો તમારું ના હાચવું જ મારું નોમ માતા નહીં જગત મોઢો મેઠું બોલશે પાછળથી બહાર જઈને ખોદવાનું ચાલુ કરશે જગત હું કરે હું નહીં કરતી નહીં જોવાનું આપણો દીવો હું કરે આપણે રાજી રહે ચમ કરે આપણો પરિવાર નભશે એટલો જ વિચાર કરજો જગત હમું લમણો વાળશો જગતમાં ફરી નહીં કહો તે ગવાયું તમારું ગાયાનું ગળપણ નહીં જાય હિતેશભાઈ રાજન કાપરા હું તમારા બનાના પઠાની માતા છું હા જગતમાં તમારું નાની ઉંમરમાં મારા ગોગાના ભગવાન મારા ચેહરભાઈના રોમ તમારો અત્યારે દુનિયામાં ડંકો કર્યો છે કોઈ દાડો બાર બીજનો ધણી તમારા ગળોથી સુરતાલે કોઈ દાડો હડતાલ નહીં પડે હિતેશભાઈ આવું મારા દેવના ભગવાન કહેશે અને અમારી હિતેશભાઈની તો મુલાકાત કેવા ઘેરથી થયેલી હો પૂછો કાલે હા અત્યારે ઠેઠ ઠેઠ ડેન્જરનો જ શંખ કર્યો છે રોકનો શંખ તો ચો કર્યો એટલે એ વેળા હતી અને પળ હતી નીતિશભાઈનો અમારો સંબંધ થયો અત્યારે હાથ દાડા ઉદય ભગવાન મારા દેવના રોમે હાચ્યો હો હાચવતો રે હ આવું હું દેરું બોલું છું અત્યારે આ વેળા અત્યારે ચૈત્ર જતો રહ્યો વૈશાખની વેળા પતી જવા આવી પણ હજુ જાતરો ઓછી થતી નહીં અને આ પહેલી સિઝન એવી 26ની સાલ છે કે આટલી જાતરો તો કોઈ વર્ષમાં નહીં થઈ હા તો હત્યાવી શું થાય એ જુઓ તમે સડતી કળા જ રહે એમાં ડૂબળી ન આવો જેને મારા દેવ પાછળ વાપર્યું હો ને જેને ખવડાવતા આવડે એનો સ્વભાવવાળો ભગવાનના હાલતા આવડે હે જેઠ મહિના ઉધી નહીં રાજન તમારે તો ઠીક છે એક ઠકાણે બેસી જો ચિંતા નહીં અમારા જેવાનો ભુવન વખો આવે કેટલા ઠકાને દોડવું તે ભાઈ બીજું કોઈ વધારે કહેતી નહીં પણ હું મેલડી એવું પૂછું તારે કે નીતિન ભુવાના ઘેર મારા દેવના ભગવાને 100%ની ખમા કીધી આવું હું માતા નહીં પણ જગત જોણા ગાડીઓ જોવી ગાડીઓ જે જોવે એ આલ્યું ને કોઈ બાચી રાખ્યું નહીં પણ આ સભામથી કોઈ મારી ગાયનો વર્તો હોય ને આજની તારીખે હોય હાથ જોડીને ઘેર જઈને આવતા 12 મહિને વર્તા પૂરા ના પડાવું મારું રાવણની માતાનું વેણ છે આવું ચેહરના ભગવાન કે છે મારા મેલડીના રોમ બોલું છું હિરિયો રોવે રે ભેડી લાસુડી રોવે રે હિરિયો રોવે રે ભેડી લાસુડી રોવે રે મેલડી વિનાનો યરવિન ભુવો રે રોવે રે હડવે હાલો રે મેલડી હડવે રે હાલો રે ભેડી રે જે રે મેલડી ભેડી રે રે જે રે અરવિન ભુવાના ભેડા મેલડી રે રે જે રે માઇક ચાલુ કરો માઇક ચાલુ કરો ભાઈ આ આજુબાજુમાં આ સોસાયટીની આ વસ્તીને એવું કહેતી જ છું કે માયા મિલકત રૂપિયાની કોઈ જરૂર નહીં સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે નીતિન ભુવાની માતાએ ભગવાને ઘણું આલ્યું હોય વાપરો ખાલી તમે આ અવસર થાય ગમાડજો થાય તો ઓગળી કરજો નકર ચાલશે પણ તમે ગમાડજો તમને મારા ચેહરના મારા મેલડીના ભગવાન 100% ગમાડશે
અને આ કોઈ એવું કહે ને કે હા દાડો ઉગન હના હોય ને ખેલો માંડ્યા છે ને હના ધ્વજા છે એમના ધ્વજા મારા ચેહર મેલડીના ભગવાનના જીવન નહીં મટવા દે આવું હું કાળું રાવણની માતા કહેતી જોશું. જગતમાં બેપડું ધૂણતી નહીં. અત્યારે મારી વેળા છે. આજે જગત ગમે તેવી વાતો કરે પણ 70 દાડા કોક નોખું બનાવતી આવીશું. અને મારા મેલડી ચેહરના ભગવાન લેખ એક છે. તો અત્યારે આ છે ભાઈ આ પંચનો મજા પણ આ સોસાયટીનો મજા. જીને ગમ્યું એને મજા, નહીં ગમ્યું એને કૂકવા. એમાં કોઈ વાત હોય નહીં. મોનો ન મોનો એ તમારો વિશ્વાસ તમારા ભાવનાની વાત છે. પણ મારા દેવનું થતું હોય એ ખોટી વગળી કરે એ નહીં છે ભાવાળું છોડું મારું નામ માતા નહીં. એટલે ધૂણવાનું છે. આની આ રીતમાં ધૂણવાનું છે. બંધ થાય એ દાડે ઝાટકે બંધ. હું ધૂણતી છું તો જગતમાં કોઈ વગળી કરે એમનો હિસાબ લાયા વગર રહેતી નહીં. એટલે 27ની સાલ જગત જોણશે માતાઓ છે. તાર હોય 27 ચેહર મેલડી બોલીને તાર હું એ 27 બોલીશું હિતેશભાઈ. અને 27માં એવો અવસર રાજન કાપરા મારા દેવના ભગવાન મારો 12 બીજનો ધણી કરાવશે. મોણાની કેપેસિટી નહીં પણ જગત જોણે એવું બનાવવું છે. ઓ ચેહર મેલડીનો જગન થાય એ મારો 27માં તારીખ લઈ લીધી હો પાછી 27ની. કેમ કે તૈયારી 7 મહિના 8 મહિના 12 મહિના પહેલી જ ચાલુ કરી તો વેતા આવે હો ન કહો હસવા એવું નહીં. રાજનને આ પૂછો ને. દુનિયાની કહેવત છે કે હમી હોજે હો અને પરોડીએ સો. ના હમી હોજે હો હતા ને હવારમાં દાડો ઉજ્યો તો હવા હો હતા પૂછો. એટલે સભાવાળો દુનિયા જગતમાં લેખ બદલી રહ્યો હોય માતા છું. પણ એના માટે વિશ્વા હોય એના માટે શ્રદ્ધા હોય. અત્યારે ગતું આવરા એવી વેળા નહીં દેવું બાન પૂછો ચો જવાનું હોય. પણ બોલ્યા પછી અહીંયા સંબંધ હોય ને જો ભાઈબંધી હોય અહીંયા સભાવાળો ભડવાઈ ન હોય. ભલે ચિયોક 5 લાખ હાલતો હોય એના 5 લાખની પરવા ન હોય રાજન કાપરા. પણ મોઢામાં તો સવાલ નીકળ્યો હોય ને અહીંયા બીજું બોલો એને સભાવાળો ચોખ્ખોમી. આ કોઈ કારણસર ના આવરાય વસ્તુ 2 નંબર છે. પણ પૈસા ભાળીને જગત ફરી જાય હું માતા નહીં. તો જો આ નેરડો મજા આ નોભીનો દીવો સાચો. મઢના દીવા ગમે તે રૂની ડિબેટી થઈ છે કદાચ થઈ ન થઈ એનો કોઈ પરવા નહીં. પણ નોભીની એ સાચી છે. હા કોઈથી એક દાડો બાઇક કોઈ ન હાલતું. શું કરવું બાઇક ભાઈ થોડું બહાર જવું હોય મારે. હા અત્યારે હવે ગાડી અને બંગલા બનાવ્યા ને હજુ શું બનાવવા. હજી હોયથી ચોક શમાડા જવું હોય ને ચોક જગ્યા હારી ના ગોતું મારું નોમ મેલડી નહીં. એ રજવાડો કોક છે હર મેલડીનું નોખું ના લખું મારું કાળું રાવણની માતાનું વેણ છે. લ્યો ભાઈ એ અડી કડી વાવને નવ ધડકો, અડી કડી વાવને નવ ધડકો, અમારા ભુવાનું નવ અરવિંદ ભુવો. અડી કડી વાવને નવ ધડકો, અડી કડી વાવને નવ ધડકો, અમારા ભુવાનું નવ અરવિંદ ભુવો. હિતેશભાઈ વિનોદ વાઘરોળ જે દાડે મુને આવી દાડે એવું બોલી 3 મહિના થાય એટલે એક તારું સારું ગીત વાયરલ કરે. એટલે શહેરે બજારોમાં જતા ભુવાઈ વાયરલ કર્યું, જગતે ગાયું. આડી કડી વાવને પાછું બોલી હતી 4 મહિના થાય ને વળી વાયરલ કર્યું. જગતના કલાકાર ગાય અને આ ભુવા માથે જ ગાયું હતું. તો સભાવાળું મારી ખમા હોય એ ખોમી ન હોય. પછી જગતને વતાવા વલે રબારીઓ આવ્યા હોય જટ આવતો ભાઈ તારા છત્રીવાળા ખૂબ મજા હો. ચમ કે આટલી એસીઓ આટલા કુલર પણ તે સોયો તોય મટવા દીધો નહીં. તો તારા જીવનમાં કોઈ દાડો મારો ચેહર મેલડીનો ભગવાન તડકો નહીં આ બાજુ આવું હું ભગતની માતા ખમાકું છું. લ્યો ભાઈ હવાર દાડો હવા શેરીઓ આલો 2 હાથે આલેલો 1000 હાથે ભગવાનના સોપડો જમા થઈ જા. અને રૂપિયો હવા રૂપિયો જ કહેવો પડે તો પણ હવા લાખના લેખે અવસર લખાઈ જાય. એ તો ચેટલા લખાવાનો એ તો હું જાણું. જગત આગળ આવું કતાર માતાએ આવું વળી હોય કી અમુક આવું પકડે એટલે મજા. લ્યો છે ભાઈ દરેકનો મારી વળતી માતાના રામ રામ છે.